શ્રી રામ મિત્રો, યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે હું તમને શીકુ વિશે વાત કરવા આવ્યો છું કે આ શીકુમાં કેવો કેવો ફાલ બેઠો છે અને કવડું શીકુનું ઝાડ થાય છે અને એને કેવી રીતે ખાતર આપવાનું એ હું તમને બધી આજ માહિતી આપું છું। જો આપણી વાડી આ શીકુનો છોડવો એક જ છે, બહુ મોટો છે, પણ શીકુ આખા વર્ષ સુધી ખૂટે જ નહીં। જો આપણે અવડા શીકુ થઈ ગયા છે અને હું તમને આ શીકુના છોડવા વિશે માહિતી આપીશ કે કેવી રીતે આના ફાલ બેહે, કેવી રીતે ફળ આવે અને કેવા ફળ થાય એ હું તમને હાલો બતાવું। જો અત્યારે આવડા શીકુ થઈ ગયા છે અને શીકુનો છોડવો બહુ મોટો છે, કેમ કે શીકુના ઝાડવા મોટા તો હોય ઝાઝા ભાગે। જો અત્યારે કેવો ફાલ આવ્યો છે અને કવડા કવડા થઈ ગયા છે એ હું તમને બતાવું। જો આવા શીકુ થઈ ગયા છે, અમુક મોટી સાઈઝના, અમુક નાના નાના, હજી કેમ કે પોપારી કરતા મોટા થયા છે અને 1 મહિના પછી તો શીકુ ખવાય એવા થઈ જાહે, કેમ કે આ શીકુને જનાવરાય તે કાસા ખાય નહીં, કેમ કે એમાં થોર આવે। જો હું તમને બતાવું, જો આપણે આ કાચું શીકુ તોડ્યું તો એમાં જો થોર આવે, શેર આને કહેવાય। અને શીકુના બગીચા વાળા હોય એ જ્યારે શીકુ પાડે ઉતારે ત્યારે એના કપડા અલગ પહેરવા પડે, કેમ કે નકર ઓલો ગુંદર કેમ આવે, શેર એનો એવો આવે ને એ સોટી જાય અને ડાઘવાળા થઈ જાય। આપણે જે ડીંડલીઓ થોર આવે એની જેવો તે થોર નીકળે આમાં, આને શેર કહેવાય। એટલે કપડા હારે સોટી જાય એટલે એના કપડા અલગ પહેરવા પડે અને આ શીકુનું ઝાડ બહુ મોટું થાય। જો હું તમને બતાવું, હજી જો આમાં ફાલે હારોહાર બેહતો જાય છે અને સાઈડમાં જો શીકુ કવડા કવડા થઈ ગયા। જો આપણે બહુ મોટું ઝાડવું છે શીકુનું। જો એટલે ઊંચું છે, આ સ્પેશિયલ શીકુનો છોડવો છે મોટો જબર, અને એની છેલ્લી ડાળ સુધી જો કવડા કવડા શીકુ ચોંટ્યા છે, ઘોડિયા ને ઘોડિયા વધી ગયા। અને આખો વરસ આ છોડવામાં શીકુ ચાલુ જ રહે। જો આ મોટા થાય ને શીકુ તો એ તો ડાળ્યું આમાં ઢીસકી પડે। જો બગીચામાં હું તમને બતાવું, આ ભોલો આવી ગયો છે। હલો ભાઈ, શીકુ ખાવા જો અમારી વાડીએ કવડા કવડા શીકુ આવી ગયા। શીકુ હા, કેદી ઉતારવાના છે? હજી તો વાર છે થોડીક। કાચા છે ને? હા, એ ઉતાર તારે કેજે પાછો। એ હા, જો ભાઈ શીકુનું ઝાડવું બહુ ગમે એવું મસ્ત છે હો ભાઈ। વાદળા થઈ ગયા છે અને નજારો બહુ સુંદર મસ્ત છે। જુઓ હું તમને બતાવું, આનો નજારો અત્યારે આપણને ગમે એવો છે। જો નાળિયેરી, અત્યારે વાતાવરણ બદલી ગયું છે, ક્યાંક લગભગ માવઠું થવાની શક્યતા નહીં હોય ને? જો તો અંધાર જેવું થઈ ગયું છે હો ભાઈ, ચોમાસાની ઋતુ હોય એવું થઈ ગયું છે।
હાલો આપણે આંબો છે, આ રાજાપુરી આંબો છે, પણ હવે કોટા ફૂટવા એવું લાગે છે. તો કોટા ફૂટશે પછી મોર આવશે. આપણે તો ચીકુ વિશે વાત કરતા હતા કે ચીકુ અત્યારે જો ઝીણા ઝીણા છે તોય તે આપણને આમ ખાવાનું મન થઈ જાય. પછી જ્યારે આ ચીકુ મોટા થાય અને પાકે એવા થાય ત્યારે પીળા ધમરક થઈ જાય. પછી તો આપણને એમ થાય કાસા ખાઈ જવાશે એવા લાગે. જો આપણે આ ચીકુનું થળિયું છે અને થળિયે 2 માટલા મૂક્યા છે, કેમ કે એ માટલામાં અત્યારે આપણે જે હળદર આવે ને હળદર ભરીને મૂક્યા હતા, પણ અત્યારે તો ખાલી છે. જો આપણે આ ચીકુનું થળિયું છે અને એને થળિયા ઉપર રીતે જો પોદળા ખાતર છાંટ્યું છે, કેમ કે આને ચારે ફરતી ઊંડી સરાડી કરી પછી માટી લઈને એ બધી પાળે નાખી દીધી. પાળે નાખી પછી આમાં જેટલો આપણે ખાડો ઊંડો કર્યો હોય એમાં બધું સાણિયું ખાતર પૂરી દીધું છે. સાણિયું ખાતર પૂરી દીધું પછી આપણે જે ગ્યામક્ષી આવે કે નહીં, ગ્યામક્ષી ભૂકી ઉપર નાખી દેવી એટલે તળ કીડી ન લાગે. આ એવી રીતે પછી ઉપર ધૂળ વાળી દીધી છે, એટલે આ બધું ખાતર જ છે. આ પોસું ખાતર નાખવી એટલે આનો ફાલ બહુ લાગે. આપણે પછી આપણે જે ઘરે વાપરતા હોય પાણી કે એવું હોય, કપડા ધોવાનું કે એવું પાણી જે બોધ હોય એ બધું જો આ ચીકુના થળિયે આવે છે. આપણે એમ કેવી ને કે હાબુનું પાણી કે એવું આ ઝાડવાને નડશે, પણ એ નડતું નથી. એક જાતનું ખાતર જેવું ગણ કરે છે. જો આ નીકશે આ જે કપડા ધોવે ને એ બધું પાણી હોય એ ડાયરેક્ટ સોડવે આવે, એટલે એ ખાતર જતું જેટલું ગણ કરે છે.